મહેસાણા મહાનગરપાલિકાની ટાઉન હોલમાં સાધારણ સભા મનપાની સભા તરત જ પૂરી કરી દીધી હોવાના આક્ષેપો છે। રાષ્ટ્રગીત વગાડી અને સાધારણ સભા પૂર્ણ કરી દેવાઈ। ભાજપે તમામ એજન્ડા એક જ લાઇનમાં મંજૂર કરતા બાદ કોંગ્રેસ કોર્પોરેટરોએ વિરોધ કરતા રાષ્ટ્રગીત શરૂ કર્યું હતું। મેયર અને ડેપ્યુટી મેયરને ઘેરી કોંગ્રેસ કોર્પોરેટરો દ્વારા વિરોધ। ભાજપના તમામ કોર્પોરેટરો સભા સ્થળેથી થયા હતા રવાના। મેયરે પસાર કરાયેલા એજન્ડાને ઐતિહાસિક ગણાવ્યા। નવા મુખ્ય કચેરી ભવન, નવા વોર્ડ ઓફિસો, પીવાના પાણીની સુવિધા, નવી પાણી પુરવઠા લાઇન, પમ્પિંગ સ્ટેશન, સિમેન્ટ કોન્ક્રીટ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, વરસાદી પાણીના નિકાલ, ગટર વ્યવસ્થામાં સુધારા તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસ કાર્યોનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે અને શહેરના સૌંદર્યીકરણને વધુ વેગ આપવા માટે પ્લેસ મેકિંગ પ્રોજેક્ટ, અર્બન સ્ટ્રીટ ફર્નિચર, નવા ગાર્ડન, વોકિંગ ઝોન, ઓપન જીમ, બાળકો માટે રમવાના સ્થળો, ઐતિહાસિક હેરિટેજ રૂટના વિકાસ અને જાહેર સ્થળોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। મહેસાણા મહાનગરપાલિકાનો શોભાસણ કુકસ રોડ ઉપર ટીપી 4માં પ્લોટ આવેલો છે। એ પ્લોટની અંદર લગભગ 2 થી 3 વર્ષથી કોઈ એજન્સી દ્વારા મહેસાણા મહાનગરપાલિકા કે નગરપાલિકા સાથે કોઈ પણ જાતનો એગ્રીમેન્ટ કરાર, ભાડા કરાર, કોઈ પણ જાતનું પરમિશન વગર ગેરકાયદેસર રીતે ત્યાં આગળ કબજો જમાવીને બેઠા છે। એનું માલ મટીરિયલ, રેતી, સિમેન્ટ, કપચી, પાઇપો એ રીતે એનો ઉપયોગ કરે છે, એટલે કે કોમર્શિયલ ઉપયોગ કરે છે। છતાં પણ મહેસાણા મહાનગરપાલિકાને એક પણ રૂપિયો ભાડું ચૂકવેલ નથી। વિરોધ પક્ષની વાત ના કરી પણ પ્રજાજનોના જે પ્રશ્નો હતા, રોડ, લાઇટ, ગટર, વરસાદી પાણીના નિકાલની, એ પ્રશ્નો માટે ચર્ચા કરવાની હતી। આટલી મોટી બહુમતી હોવા છતાં મેયર અને એમના સભ્યો જો આ મંચ અને આ નગરપાલિકાનું બોર્ડ છોડીને ભાગી જતા હોય તો આ નામોશી છે। તરત જ એવું કહેવામાં આવે કે બધા મુદ્દા મંજૂર છે, ચલો સભા પૂર્ણ થઈ ગઈ। તમે ચર્ચાથી ડરો છો, એનો મતલબ કે તમે ભ્રષ્ટાચારી છો, તમે ભ્રષ્ટાચારમાં બધા સામેલ છો અને પ્રજાની વાત તમારે સાંભળવી નથી, એટલે એન કેન પ્રકારે તમે બોર્ડ ચાલવા દેતા નથી।